નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું અંબાલાલ પટેલની ગરમી અને ઠંડીની આગાહી। શ્રાવણમાં પડશે ગરમી અને ઠંડી। રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ભારે વરસાદ પણ ખાબકી ગયો છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને સણસણતી આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં વધારો થશે। વધુમાં આગાહી કરી છે કે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદી મહેર જામશે। શ્રાવણમાં ગરમી પણ પડી શકે છે, ત્યારબાદ ઠંડીનો માહોલ પણ છવાઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નદીના રૌદ્ર સ્વરૂપના ડ્રોન વિડીયો સામે આવ્યા છે। ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીના રૌદ્ર સ્વરૂપના ડ્રોન વિડીયો સામે આવી રહ્યા છે। આ વિડીયોમાં નદીમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદી ગાંડીતુર બની છે અને આસપાસના તમામ ગામોને ચપેટમાં લીધા છે। હાલ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય વરસાદે અમદાવાદનો નકશો બદલી નાખ્યો છે। અમદાવાદમાં ગત 2-3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। સાંજે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકી ગયો હતો। ભારે વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે નવા બનાવેલા રોડ પર ઉબડ-ખાબડ બન્યા છે, જેના કારણે તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં પીએમ દેશમાંથી ભાગીને લંડન પણ જઈ શકે છે। બાંગ્લાદેશમાં હિંસા બાદ પીએમ શેખ હસીના દેશ છોડીને ફરાર થઈ ગયા છે। તેઓ હાલ ભારતમાં હોવાના પણ સમાચાર છે અને દાવો કરવામાં આવી રહ્યો છે। તેમનું પ્લેન ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ ઉપર લેન્ડ થયું હતું। તે પછી તે લંડન, ફિનલેન્ડ અથવા તો અન્ય કોઈ દેશમાં જઈ શકે છે। બાંગ્લાદેશના આર્મી ચીફે કહ્યું છે કે અમે વચગાળાની સરકાર બનાવીશું। અમે હવે દેશની કમાન સંભાળીશું। આંદોલનમાં જેમની હત્યા થઈ છે તેમને ન્યાય અપાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં 2 દિવસમાં 11થી વધુ હોટલ સીલ કરી દેવામાં આવી છે। અંબાજી ખાતે 200 કરતાં વધુ હોટલો અને ગેસ્ટ હાઉસો અને ધર્મશાળાઓ આવેલી છે, જેથી કોઈ મોટી ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તમામ હોટલમાં ફાયરિંગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે વેળા 100થી વધારે હોટલો અને ધર્મશાળાને નોટિસ પાઠવવામાં આવી હતી અને ચેક કરવામાં આવતા 2 દિવસમાં 11થી વધુ હોટલો અને ધર્મશાળાઓને સીલ કરી દેવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની પ્રખ્યાત ગ્વાલિયા સ્વીટમાં ફૂગવાળા લાડુ મળી આવ્યા છે। અમદાવાદમાં હાલ ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળતી હોવાની ઘટના સામે આવી રહી છે, ત્યારે હવે શહેરની પ્રખ્યાત ગ્વાલિયામાં એક ગ્રાહક રક્ષાબંધન હોવાથી મીઠાઈની ખરીદી કરી રહ્યા હતા, ત્યારે તેઓએ લાડુની ખરીદી કરી હતી। જોકે તે લાડુઓ ફૂગવાળા નીકળ્યા હતા। આ અંગેની જાણ ગ્રાહકે તાત્કાલિક ફૂડ વિભાગને કરી હતી, જેથી ફૂડ વિભાગ દોડી આવીને તપાસ કરી હતી તો તે લાડુમાં ફૂગ જોવા મળી હતી, જેથી ફૂડ વિભાગે તેને સીલ માર્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દેશમાં દર 7માંથી એક વ્યક્તિ કરોડપતિ। શું તમને ખબર છે દુનિયામાં એક એવો દેશ છે જે દેશમાં દર 7માંથી એક વ્યક્તિ કરોડપતિ છે? એ દેશનું નામ છે સ્વિટ્ઝરલેન્ડ। સ્વિટ્ઝરલેન્ડમાં બિઝનેસમેન 7 સ્ટ્રેટેજીના કારણે કરોડપતિ બની રહ્યા છે। જોખમ અને તકો વધુ, શો ઓફ ઓછો અને કામ વધુ, અલગ અને ઊંચા વિચારો, ધીરજ અને લાંબા ગાળાના રોકાણ પર ફોકસ, ઘર ભાડા પર લેવાનું પસંદ, ઓટોમેટિક સેવિંગ, સ્કિલ ડેવલપમેન્ટમાં રોકાણ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2030 સુધીમાં નિવૃત્ત થશે અદાણી। 62 વર્ષીય ગૌતમ અદાણીનું કહેવું છે કે તેઓ 2030ના દાયકાની શરૂઆતમાં જૂથનું નિયંત્રણ તેમના પુત્રોને સોંપીને નિવૃત્ત થશે। એક રિપોર્ટ અનુસાર ગૌતમના પુત્રો કરણ 37 વર્ષ, જીત 26 વર્ષ, ભત્રીજો પ્રણવ 45 વર્ષ, સાગર 30 વર્ષ અદાણી ગ્રુપના વારસદાર છે।
ચારેયને ફેમિલી ટ્રસ્ટ દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા છે. એક ગોપનીય કરાર અદાણી ગ્રુપની કંપનીઓમાં હિસ્સો વારસદારોને ટ્રાન્સફર કરવાનો નિર્દેશ કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી વધુ 2 વ્યક્તિના મોત. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની દહેશત યથાવત જોવા મળી છે. સામે આવેલી માહિતી અનુસાર જીવલેણ વાયરસથી વધુ 2 દર્દીઓના મોત થયા છે. આ ઉપરાંત શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ કેસ 155ને પાર પહોંચ્યો છે. શંકાસ્પદ કેસમાં આંકડો 157 ઉપર પહોંચ્યો છે, જ્યારે ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા 68 થઈ છે. આ વાયરલ ફ્લેબોમોટાઇન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં, પરંતુ એડિસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન. રક્ષાબંધનમાં મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન થઈ જજો. વાત એમ છે કે શ્રાવણ માસ શરૂ થઈ ગયો હોવાથી ભગવાન અને પ્રસાદ ધરાવવા માટે મણિનગરમાં રહેતા એક પરિવારે ગ્વાલિયા સ્વીટમાંથી ઓનલાઈન માવા કેસર લાડુ મંગાવ્યા હતા. લાડુ ફૂગવાળા નીકળ્યા હતા, જેને લઈને ગ્રાહક દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. ફૂડ વિભાગે ગ્વાલિયા સ્વીટને નોટિસ મારીને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશની જેલમાંથી આતંકીઓ ભાગ્યા, ભારત માટે ચિંતાનો વિષય. બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શનો દ્વારા સરકાર ઉથલી ગઈ છે. સ્થિતિ કાબુ બહાર છે. આ દરમિયાન પ્રતિબંધિત ઇસ્લામિક આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદીન બાંગ્લાદેશ અને અંસારુલ્લાહ બાંગ્લા ટીમના આતંકીઓ જેલમાંથી ભાગી ગયા હોવાની વાત મીડિયા રિપોર્ટમાં સામે આવી છે. આ સમાચાર ભારત માટે ચિંતાજનક છે. ભારતની સેના અને સુરક્ષા એજન્સીઓ હાલ એલર્ટ ઉપર આવી ગઈ છે. બાંગ્લાદેશ સરહદે પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળવો જોઈએ. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેને લોકસભામાં માંગ કરી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. તેમણે માંગ કરી છે કે આ અંગે લોકસભામાં કાયદો લાવવામાં આવે. આ ઉપરાંત તમામ ગૌશાળાઓને ગાયોની નિભાવણી માટે ગાય દીઠ 100 રૂપિયા આપવામાં આવે. પશુની ખરીદી વખતે જે જીએસટી લગાવવામાં આવે છે તે પણ દૂર કરવામાં આવે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હસીના હવે રાજકારણમાં પાછા નહીં ફરે. બાંગ્લાદેશમાં હિંસક વિરોધ વચ્ચે પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને ભારત પણ આવી ગયા છે. અહીં તેઓ વધુ સમય રોકાશે નહીં. એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં લંડન જશે. દરમિયાન ભારતે હસીનાના દેશમાં રહેવા અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. તેમના પુત્ર સજીબ વાજેદે કહ્યું છે કે હસીના રાજકારણમાં પાછા નહીં ફરે. તેઓ દેશ છોડવા નહોતા માગતા, પરંતુ અમારા કહેવાથી તેમણે આવું કર્યું છે અને તેઓ ખૂબ નિરાશ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 21મીએ ભારત બંધનું એલાન. અનામત પર સુપ્રીમના ચુકાદા સામે દલિત સમુદાયના લોકોએ 21મીએ ભારત બંધનું એલાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે માયાવતી, ચંદ્રશેખરથી લઈને ચિરાગ પાસવાને તેનો વિરોધ કર્યો છે. એનડીએના સહયોગી સંગઠનો પણ તેના વિરોધમાં છે. સુપ્રીમ કોર્ટે SC/STના કોટામાં પેટા કોટા બનાવવાનો અધિકાર રાજ્યોને આપ્યો હતો. બસપાની પ્રમુખ માયાવતીએ જણાવ્યું છે કે આ એક રીતે અનામતને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.